આપકી અદાલતમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પર આરોપ છે કે એમને ગુસ્સો ઘણો જલ્દી આવે છે. પિયુષજી, જ્યારે તમે બિલકુલ નાના હતા તો પેરેન્ટ્સે તમારું નામ રાખ્યું હતું હેપી. પણ આજકાલ લોકો કહે છે કે હેપીજી ક્યારેય હેપી નથી હોતા. બહુ વઢે છે પોતાના ઓફિસરોને. હું એવું લાગુ છું? નહીં નહીં નહીં. રજતજી, દેશની જનતાની આશા અને અપેક્ષાઓ ઘણી છે. અમારા બધાથી છે, અધિકારીઓથી છે, મારાથી છે, બધા કલીગ્સથી છે. અને વર્ષો સુધી આ દેશ વંચિત રહ્યો, પંડિત રહ્યો. ઘણી સમસ્યા, રોજબરોજની વસ્તુઓ માટે પણ લોકો પરેશાન છે. એક નાની વસ્તુ કે દેશમાં દરેકના ઘરમાં વીજળી નથી, જો એ પણ આપણે પૂરી નહીં કરી શકીએ અને કરોડો બાળકો વંચિત રહ્યા વીજળી વગર, અને એમાં જ્યારે તમે અધિકારીઓથી ડીલ કરી રહ્યા છો, તમે અધિકારીઓથી ડિમાન્ડ કરો છો કે જલ્દીથી એક્શન કરો, ગામ ગામ સુધી વીજળી લઈ જાઓ, ઘર ઘર સુધી લોકોને સુવિધા મળે, અને એમાં કોઈ નીચલું કામ કરે, કોઈ ઠીકથી કામ નહીં કરે, ક્યારેક કોઈ ભ્રષ્ટાચારની વાત આવે તો ગુસ્સો તો સ્વાભાવિક આવશે જ ને. આ વાત તમારી સાચી છે કે તમે વીજળી ઘરે ઘરે પહોંચાડી, અને મારો એક ઇમોશનલ કનેક્ટ છે. હું પણ રેલવે સ્ટેશન પર બેસીને ભણ્યો છું, અને તમારા પિતા વેદજી, એમની સાથે મારો પરિચય સારો હતો. એમણે મને કહ્યું હતું કે એ પણ રેલવે સ્ટેશન પર બેસીને ભણ્યા હતા, ઘરમાં વીજળી નહોતી. જે નાનકડા ગામમાં અંબાલા છાવણીમાં પરિવાર રહેતો હતો, જ્યાં વીજળી ન હતી તે દિવસોમાં, તો સ્ટ્રીટ લાઇટ્સ પર, ક્યારેક રેલવે સ્ટેશન પર, આ રીતે જ એમણે પોતાની નાની ઉંમરમાં સ્કૂલિંગ કર્યું. પછી ઓફકોર્સ એમને તક મળી બનારસ યુનિવર્સિટીમાં જઈને એન્જિનિયરિંગ કરવાનો, અને ત્યારે મુંબઈના દરવાજા ખુલ્યા. મુંબઈએ એમને અપનાવ્યા. મુંબઈ ઇઝ સિટી ઓફ ડ્રીમ્સ. મુંબઈએ અલગ અલગ રીતે એમને તકો આપી. તો આવી જ રીતનું એક ઘણું મોટું યોગદાન આઝાદીના 70 વર્ષ પછી પહેલી વાર એક સંવેદનશીલ પ્રધાનમંત્રી દેશને મળ્યા, જેના હૃદયમાં પીડા હતી કે આપણી માતા, આપણી બહેનો, આપણી દીકરીઓને શૌચાલય જેવી એક ઘણી બેઝિક એમ્યુનિટી, બેઝિક નીડ, એનાથી પણ વંચિત રહેવું પડે. 50% દેશવાસી વગર ટોયલેટે, વગર શૌચાલય, 2014 સુધી ખેતરોમાં જવું ઘણી શરમની વાત છે. અને આ શરમ આખા દેશની હતી, આપણા બધાની હતી. પણ આપણી સરકારો આવી, પેઢી દર પેઢી એક પરિવારે સરકારો ચલાવી. કોઈના દિલમાં, જો કે આમ તો એમને સમજ નહીં પડશે, એ તો ઘણા પ્રિવિલેજ એટમોસ્ફિયરમાંથી જીવ્યા છે. આ તો મોદીજી, જેમણે ઘણા હમ્બલ બેકગ્રાઉન્ડમાં પોતાનું જીવન વિતાવ્યું, ગામની સ્કૂલમાં જતા હતા, લિટરલી દરેક નાની મોટી તકલીફો એક સામાન્ય પરિવારની એમણે ભોગવી. અને એ સંવેદનશીલ વ્યક્તિત્વનો પરિચય એ હતો કે આજે દેશમાં દરેક ઘર પાસે ઇજ્જત ઘર શૌચાલય છે, દરેક ઘરને વીજળી પહોંચે છે, ડિજિટલ કનેક્ટિવિટી દેશના ખૂણે ખૂણે સુધી છે, રસ્તાઓ ગામના ઘર સુધી પહોંચ્યા છે. આજે જે સ્થિતિ છે, કોઈ ઘર નહીં બચશે આગલા 2 વર્ષમાં જેને નળથી જળ નહીં મળશે. એક પ્રકારથી દેશના લોકોની જે સામાન્ય જરૂરિયાતો છે, 3.5 કરોડ પરિવારોને જે પોતાનું ઘર એક પ્રકારથી લખપતિ બનાવી દીધા, 3.5 કરોડ પરિવાર, અને આખી સરકાર જોતરાઈ જાય છે. પ્રધાનમંત્રી મોદીજીની પ્રેરણાથી, એમના માર્ગદર્શનથી કાર્યક્રમને ઘર ઘર સુધી પહોંચાડવામાં કામ કરવાની રીતને બધા લોકો પસંદ નથી કરતા. તમે ઓફિસરોને રાત્રે 12 વાગે ઉઠાડી દો છો, કોઈને 2 વાગે રાત્રે ફોન કરો છો. એમ તો પ્રધાનમંત્રી મોદીજીનું વારંવાર અમને બધાને કહેવાનું રહેતું હોય છે કે તમે જેટલા કલાક કામ કરશો, હું એનાથી 1 કલાક વધારે કામ કરીશ. અને સમય ઓછો છે, કામ ઘણા છે, દેશની આશાઓ ઘણી છે, અમારા બધા પર લોકોની આશાઓ ટકેલી છે. અને
મને લાગે છે અમારે બધાએ તો ઉપલબ્ધ રહેવું જ જોઈએ 24 કલાક. જો કે હું કોશિશ કરી રહ્યો છું કે હું મારું ઇન્ટરનલ રીડિંગ અને ફાઇલો રાત્રે કરું. થોડો ટાઈમ સુધારી જો રહ્યો જે છું. ઓફિસર આઈએએસ હોય છે, આઈપીએસ હોય છે, એટલે થોડી સર્વિસમાં આવે છે કે રાત-રાત જગાડશો તમે એમને? નહીં, મારી કોઈ મનસા કોઈને રાત-રાત તમારી જગાડવાની મનસા હું નથી. જણાવી દઉં છું, ન સૂઈશ ન સૂવા દઈશ. આ તો ગંભીર આરોપ છે, રજતજી. મારું માનવું છે આજે જે સરકારમાં પણ કામ કરી રહ્યા છે, એમના મનમાં પણ આ ઈચ્છા જાગૃત થઈ છે. આજે અમારા અધિકારી, અમારી કર્મચારી સરકારના ધીમે ધીમે આ નવા કલ્ચરની સાથે, આ નવા વિચાર સાથે પોતાની જાતને જોડી રહ્યા છે કે અમારે જનતાને ડિલિવરી કરવાનું છે. અલ્ટિમેટલી સરકાર નારા અને ઘોષણાઓથી નથી ચાલતી. એ જમાનો ગયો જ્યારે કોંગ્રેસના એક સમયે એક ચૂંટણી આવતી હતી તો અનાઉન્સ થતું હતું કે હવે આ એરિયામાં રેલવેનો સર્વે થવાનો છે. 5 વર્ષ પછી આગળની ચૂંટણી આવી તો યાદ આવતું હતું કે અરે એ તો સર્વે પછી તો કંઈ થયું જ નહીં. તો ઘોષણા કરી દેતા કે હવે આ પ્રોજેક્ટ અપ્રૂવ થવાનો છે. ફરી 5 વર્ષ પછી થોડું અમથું બજેટ આપ્યું. આમ કરતાં કરતાં ઘણા પ્રોજેક્ટ વર્ષોના વર્ષો લંબાતા રહેતા હતા, લટકતા ભટકતા રહેતા હતા. પ્રધાનમંત્રી મોદીજી એક એવા પ્રધાનમંત્રી છે જે કોઈ પણ ઘોષણા કર્યા વગર સંપૂર્ણ રીતે એને વિચારીને સમજીને રણનીતિ બને છે. આજે તો પીએમ ગતિશક્તિ એક અતિ આધુનિક અને વિશ્વમાં પહેલીવાર એમણે એક નવી રીત શોધી છે જેનાથી આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ઘણી સ્પીડથી સારી રીતે ઇફેક્ટિવલી ઇમ્પ્લિમેન્ટ થઈ શકે છે, પ્લાન થઈ શકે છે. ક્યાં રેલવેનો સર્વે 2-3 વર્ષ લાગતા હતા, આજે 1 સપ્તાહ 2 સપ્તાહમાં થઈ શકે છે. રોડનો પ્રોજેક્ટ ઘણી સારી રીતે પ્લાન થઈ શકે છે કે કોઈ ફોરેસ્ટ, કોઈ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી નહીં આવી જાય જે અડધો અડધ છોડી દે. આમ આજે જે કામ કરવાની રીત છે એમાં દિવસ રાત તો અમારે બધાએ કામ કરવું જ પડશે. અધિકારી પણ અમારી સાથે આમાં ખભેથી ખભા પિયુષજી, મેળવીને તમે તો 9 વર્ષથી મોદીજીની સાથે કામ કરી રહ્યા છો, એમની કેબિનેટમાં મિનિસ્ટર છો, તો તમને તો ખબર હશે કે એમની અંદર આટલી ઊર્જા ક્યાંથી આવે છે? એ ઊર્જા સંવેદનશીલ ચરિત્રનો એક ભાગ છે. ઘણા ડિસિપ્લિન છે. દરેક પ્રોજેક્ટ, દરેક પ્રોગ્રામ જે પણ લોન્ચ કરે છે ઘણું સમજી વિચારીને કેવી રીતે કરવામાં આવશે, કેટલા સમયમાં કરવામાં આવશે, કઈ રીતે જવાબદારી લોકોમાં વહેંચવામાં આવશે, એના ઉપર નજર રાખવી. એટલે હું એક ઉદાહરણથી તમને જણાવું એમની કામ કરવાની શૈલી. સરકારી ખરીદી. હવે સરકારમાં કોઈ પેન પેન્સિલ પણ ખરીદે કે કોઈ પણ સર્વિસ લે, દરેક વસ્તુ માટે એક જીએમ પોર્ટલ માનનીય પ્રધાનમંત્રીજીએ કોન્સ્ટિટ્યુલાઇઝ કર્યું. એકદમ પારદર્શક વ્યવસ્થા સરકારી ખરીદીની. ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ જેને જીએમ કહે છે, જે આજે જીએમ લાગુ કર્યું છે. હમણાં જે વર્ષ પત્યું છે એમાં 2 લાખ કરોડની સરકારી ખરીદી જીએમના માધ્યમથી થઈ અને એક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટનું અનુમાન છે કે 40,000 કરોડ રૂપિયા સરકારી ખજાનાના, જે એક પ્રકારથી જનતાના પૈસા છે, એ બચાવવામાં જીએમનું માધ્યમ કામમાં આવ્યું છે. તો જ્યારે તમે દુનિયાભરમાં ઇન્ટરનેશનલ લીડર્સને મળો છો, કોમર્સ મિનિસ્ટર તરીકે, હેડ ઓફ સ્ટેટ્સને મળો છો, તો એ નથી પૂછતા કે મોદીજી શું ખાય છે? એ ખાવાનું માત્ર જીવવા માટે ખાય છે. એમના માટે ભોજન કે જીવવું ખાવાનું ખાવા માટે નથી. આપણામાંથી ઘણા લોકો આખો વખત, અને એમાંથી અમુક માત્રામાં હું પોતાની જાતને પણ દોષી ગણું છું, કે મુંબઈ જાઓ અને પાઉંભાજી નહીં ખાઓ તો મજા જ નહીં આવે. આપણને બધાને લાગે છે કે ખાવાના સ્વાદમાં આપણે જે એન્જોય કરીએ છીએ, પ્રધાનમંત્રીજીને જેટલું મિનિમમ ખાવાની આવશ્યકતા છે એટલાની જ આદત છે, પડી ગઈ છે. અને તમે જાણો છો નવરાત્રિના દિવસોમાં તો એ માત્ર પાણી ઉપર 9 દિવસ રહે છે. તો એમની જે આ આશાસ્થા છે, એમનો જે આ દ્રઢ સંકલ્પ છે કે પોતાનું જીવન પૂરી રીતે સમર્પિત કર્યું છે સમાજને, આ એમની ઊર્જાનો એક સૌથી મોટો રાઝ છે. તો જેમ તમને ક્યારેક ગુસ્સો આવે છે, તમે ઓફિસરને વઢો છો, તો મોદીજીને પણ ગુસ્સો આવે છે, તમને વઢે છે? આમ તો આ તમને સાંભળીને નવાઈ લાગશે અને મને ખીજાયા તો નથી આજ સુધી ક્યારે,
પણ ઘણી વાર એ સલાહ જરૂર આપે કે તમે ખીજાવાનું બંધ કરો. પ્રધાનમંત્રી મોદીજીનો સ્વભાવ ગુસ્સો છે જ નહીં. એ સમજાવવામાં વિશ્વાસ રાખે છે. અને એમની સાથે ક્યારેક તમે વાતચીત કરો, ક્યારેક કોઈ પ્રેઝન્ટેશન આપો, ક્યારેક મીટિંગ હોય કે 1 કલાકની ચર્ચા હોય, એમાં માનનીય પ્રધાનમંત્રીજી ઘણું ઓછું બોલે છે. 5 મિનિટ, 7 મિનિટ, 10 મિનિટ એનાથી વધારે 1 કલાકમાં બોલતા નથી. એમની એમાં- ઇમ્પ્રેશન તો એ છે કે એમની સામે કોઈ બોલી જ નથી શકતું. એ જ બોલે છે, બધા સાંભળે છે. એમ તો ઘણી બધી એવી ખોટી ઇમ્પ્રેશન ફેલાવવાની કોશિશ કરવામાં આવે છે, પણ રજતજી, મારો પૂરો વિશ્વાસ છે કે ભારતની જનતામાં કોઈ ડાઉટ નથી. એમના પ્રત્યે કોઈ એમના મનમાં દુવિધા નથી. ભારતની જનતાએ એમને કામ કરવાની શૈલી જોઈ લીધી છે. અને જ્યારે પરીક્ષામાં ચર્ચા કરવા જ્યારે આપણા યુવા યુવતીઓ સાથે જ્યારે પ્રધાનમંત્રીજી આવે છે, જ્યારે અલગ અલગ ફોરમ પર પ્રધાનમંત્રીજી આપણા ખેલાડીઓને મળે છે, કે આપણા સ્ટાર્ટર એન્ટરપ્રિનર્સને મળે છે, આપણા ઇનોવેટર્સને મળે છે, આપણા ઉદ્યોગ જગતને મળે છે, આપણા ખેડૂતો સાથે સંવાદ કરે છે, એ બધાનો અનુભવ આ જ રહ્યો છે કે પ્રધાનમંત્રીજી ઇઝ અ ગુડ લિસનર. અને એ નવા નવા આઈડિયાઝ પણ તમને આપે છે. એવું નહીં કે તમારા ઉપર થોપે છે. પૂછે છે તમે આના વિશે શું વિચાર્યું, તમારી શું રણનીતિ છે, સારું આ રીતે પણ જરા વિચારીને જુઓ. એવું નથી કે તમારી ઉપર કોઈ કાર્યક્રમ થોપે છે. તમને પ્રોત્સાહન આપે છે કે તમે પોતાનું પણ થોડું ઓવર ટાઈમ મગજ ચલાવો.